નમસ્કાર, ન્યૂઝ કેપિટલના વિશેષ કાર્યક્રમ સાથે હું છું કુશાગ્ર ભટ્ટ. કેવો રહેવાનો છે આજનો આપનો દિવસ? શું છે ગ્રહોની કાલ્પનિક ભવિષ્યવાણી? તમારા ગ્રહો આપને શું કહી રહ્યા છે? અને આ બધું જ આપણે જાણવાના છે આ વિશેષ કાર્યક્રમ વોટ્સ યોર રાશિમાં. ચાલો ત્યારે જાણીએ કે આજનો દિવસ કેવી રીતે આપના રાશિ પ્રમાણે રહેવાનો છે ખાસ, અને કઈ બાબતોમાં રાખવાનું છે ધ્યાન. માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જી, જય ભવાની. જય ભવાની. તો દર્શક મિત્રો, આ વિશેષ કાર્યક્રમની અંદર આપણે દિવસનું પંચાંગ જાણીએ છીએ. દિવસના શુભાશુભ મુહૂર્તો કયા છે અને કઈ રીતે દિવસ વિશેષ બની રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી માહિતી મેળવીએ છીએ. સાથે રાશિફળ જાણવાના છે, રાશિ પ્રમાણે કેવા ઉપાય કરવાના રહેશે અને સાથે કયા શુભ રંગના ઉપયોગ રાશિ પ્રમાણે આપના માટે લાભદાયી રહેવાના છે તે પણ જાણીશું. ને ત્યારબાદ અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ આજનો દિવસ રહેવાનો છે, અને સાથે કાર્યક્રમના અંતમાં આપણે જાણવાના છે મહામંત્ર, કે જે મહામંત્રના જાપ થકી વિશેષ ભગવત કૃપા પ્રાપ્ત કરી શકો તે વિશે પણ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો કાર્યક્રમના અંત સુધીમાં. અને હવે આપણે આશુતોષજી પાસેથી જાણીશું કે આશુતોષજી, હવે શરૂઆત કરીશું દિવસના પંચાંગની. દિવસનો પંચાંગ શું છે તે જણાવશો? જી અવશ્ય. યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાથ વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે. મિત્રો, પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરતા હોઈએ છીએ. તો આજે તારીખ થઈ રહી છે 7મી ઓગસ્ટ 2024. આજનો વાર છે બુધવાર. તિથિની વાત કરીએ તો આજે પૂર્વા ફાલ્ગુની તિથિ બની રહી છે. આજનો યોગ એટલે પરિધિ યોગ. કરણની વાત કરીએ તો આજે તૈતિલ કરણ બની રહ્યું છે. અને આજની રાશિ એટલે સિંહ રાશિ, અર્થાત જે બાળકનું અવતરણ આજરો થાય એની જન્મ રાશિ સિંહ ગણાશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે મ અને ટ. આ છે આજના દિવસે રાશિની વાત કરી. સૂર્યોદય અને સૂર્યાસ્તની તો આજે સૂર્યોદય સવારે 6 કલાક ને 13 મિનિટે રહેશે, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક અને 17 મિનિટે રહેશે. આ છે આજના દિવસનું પંચાંગ. જી બિલકુલ, આ દિવસનું પંચાંગ આપણે જાણી લીધું છે, અને દિવસના પંચાંગ બાદ હવે વાત કરવાના છે શુભાશુભ મુહૂર્તોની, કે શુભાશુભ મુહૂર્તો કયા છે અને કેવી રીતે દિવસ આજે વિશેષ બની રહ્યો છે તે જાણીએ. જી બિલકુલ, આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની વાત કરીએ તો આજે રાહુ કાલમનો સમય બપોરે 12 કલાક ને 45 મિનિટથી પ્રારંભ કરી બપોરે 2 કલાક ને 23 મિનિટ સુધી રહેશે. આજે વિજય મુહૂર્તનો સમય બપોરે 2 કલાક ને 57 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક ને 50 મિનિટ સુધી ચાલશે. તો સાથે આજે શ્રાવણનો બુધવાર, બુધ પૂજનનો મહિમા. જે લોકોની કુંડલીમાં બુધ ખરાબ હોય આજે બુધની પૂજા કરવાથી લાભ મળી શકે. તો સાથે આજે શ્રાવણ સુદ ત્રીજ એટલે હરિયાળી ત્રીજ અથવા તો મધુશ્રવાસ ત્રીજ નામે ઓળખાય છે આજનો તહેવાર. તો આજે આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો. જી બિલકુલ, શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે અને દિવસનું પંચાંગ જાણી લીધું, અને હવે આપણે વાત કરવાના છે 12 રાશિના જાતકોના રાશિફળ વિશે. અને શરૂઆત કરીશું મેષ રાશિથી, કે મેષ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાનના કેવા યોગ જોવા મળી રહ્યા છે. જી અવશ્ય. મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે અ, લ અને ઈ. આવા જાતકો માટે આજે સ્વાસ્થ્ય બાબતે સાવચેત રહેવાની જરૂર છે. આર્થિક સમસ્યાઓ ચાલતી હોય એ આજે દૂર થતી જોવા મળશે. આજે તમારે મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન આપવાની આવશ્યકતા કે જરૂર જોવા મળી રહી છે. શક્ય છે કે તમારા જીવનસાથીના કારણે તમારી પ્રતિષ્ઠાને આજે થોડુંક નુકસાન થઈ શકે છે. તણાવનો સમયગાળો ચાલી રહ્યો છે, પરંતુ પરિવારનો સહયોગ આજે આપને મદદ કરશે. એકંદર દિવસ થોડોક ઉતાર ચઢાવવાળો જોવા મળી રહ્યો છે. પણ વાત કરીએ શુભાશુભ રંગ અને ઉપાયની, તો લાભ કરી શકાય. આજે આપના માટે શુભ રંગ છે લીલો. કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ તમારા દિવસને વધારે શુભ અને મજબૂત બનાવશે. કયો ઉપાય કરીશું? તો આજે વહેતા પાણીમાં આખી હળદર પધરાવી આપના માટે પ્રેમ સંબંધોમાં આવતી અડચણોને દૂર કરશે. એટલે વહેતા પાણીમાં હળદર પલાળી દેવી શુભ સાબિત થશે. એમાં વહેતી કરી દેવાની છે. જી બિલકુલ, તો મેષ રાશિના જાતકોનું રાશિફળ હતું જે આપણે જાણ્યું, અને હવે વાત કરવાના છે રાશિચક્રની બીજી રાશિ વૃષભ રાશિ વિશે. વૃષભ રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે આશુતોષજી પાસેથી જાણીશું. જી અવશ્ય. વૃષભ રાશિ રાશિચક્રની આ બીજી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે બ, વ અને ઉ. આવા જાતકો માટે આજે રમત ગમતમાં ભાગ લેવાથી આરોગ્ય આપનું સારું રહી શકે એમ છે. બીજાને પ્રભાવિત કરવા માટે જરૂરી કરતાં વધુ ખર્ચ આજે ન કરવો જોઈએ. સ્નેહીજનોના સહયોગથી તમે નવા આત્મવિશ્વાસ અને સાહસથી ભરપૂર રહેશો. આજે છૂટક અને જથ્થાબંધ વેપારીઓ માટે આજે દિવસ ખૂબ સારો સાબિત થશે. તમે તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને થોડીક ચિંતિત
સ્થિતિમાં આજે રહી શકો એમ છો. એકંદરે દિવસ તમારા માટે આજે મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની, તો આજે સૌથી પહેલાં જાણીએ તમારો શુભ રંગ કયો છે. તો આજે આછો લીલો રંગ આપના માટે શુભ અને મંગલપ્રદ જોવા મળી રહ્યો છે. કયો ઉપાય કરીશું? તો આર્થિક પ્રગતિ માટે લીલા રંગના વાહનોનો ઉપયોગ કરવો શુભ છે. જી બિલકુલ, વૃષભ રાશિ બાદ વાત મિથુન રાશિની કરીશું ને મિથુન રાશિના જાતકો માટે કેવા યોગ છે, સાથે કયા ઉપાય આપના માટે વધુ લાભદાયી રહેવાના છે તે જાણી લઈએ. જે અવશ્ય મિથુન રાશિ રાશિ ચક્રની આ ત્રીજી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ગ. આવા જાતકો માટે લોકો સાથે ખુશી વહેંચવાથી તમારા સ્વાસ્થ્યમાં આજે સુધાર જોવા મળશે. બાળકોના શિક્ષણ પર સારી રકમ આજે ખર્ચ કરવી પડી શકે એમ છે. સમજી વિચારીને બોલવાનું આજે આવશ્યકતા રહેશે, કારણ કે કડવા શબ્દો શાંતિનો નાશ કરવાવાળા આજે સાબિત થઈ શકે એમ છે. તમારા અને તમારા પ્રિયજન વચ્ચે આજે તિરાડ પેદા થાય એટલે ભંગાણ સંબંધોમાં આવી શકે એ પ્રકારની ગ્રહ સ્થિતિ છે. સાવચેતીપૂર્વક દિવસ પસાર કરવો. સગા સંબંધોની દખલ દાંપત્ય જીવનમાં મુશ્કેલીઓ ઊભી કરશે, તો દરેક વ્યક્તિની વાત કાને ન ધરવી એ આપના માટે સલાહભર્યું. એકંદરે દિવસ થોડોક પીડાકર જોવા મળી રહ્યો છે. પણ વાત કરીએ ઉપાયની. આજે કયો ઉપાય તમારા માટે કારગર સાબિત થશે? તો પહેલાં જાણીએ શુભ રંગ. આજે આપના માટે શુભ છે પીળો રંગ. પીળા રંગનો કોઈ પણ રીતે પ્રયોગ હિતાવ રહેશે. અને ઉપાય તો પીળા ફૂલથી ભગવાન વિષ્ણુની અને બુધ ગ્રહની પૂજા કરવી. પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે. જી બિલકુલ, હવે મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે ને હવે વાત કર્ક રાશિની કરીશું. કર્ક રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીશું. જી બિલકુલ, કર્ક રાશિ રાશિ ચક્રની આ ચોથી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે ખૂબ જ સમજદારીથી આગળ વધવું રહેશે. વડીલોની વાત ઉપર ધ્યાન આપવું અને તેમની સલાહ લેવી તમારા માટે લાભકારી નીવડશે. તમારે તમારા અભ્યાસમાં શિથિલતાથી આજે બચવા પ્રયાસ કરવાની જરૂર છે. આજે આળસનો ત્યાગ કરવો તમારા માટે શુભ સાબિત થશે. તમારા કામ અધૂરા રહેવાને કારણે આજે તમારું મન પરેશાન રહે એ પ્રકારના ગ્રહમાન પણ જોવા મળી રહ્યા છે. વાત કરીએ શુભ રંગની, તો આજે આછો પીળો રંગ તમારા માટે શુભ સાબિત થશે. કરીએ ઉપાયની વાત, તો આજે જનસેવા કરવી તમારા માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ, આ કર્ક રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું ને કર્ક બાદ હવે વાત કરીશું સિંહ રાશિની કે સિંહ રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીશું. જી બિલકુલ, સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે મ અને ટ. આવા જાતકો માટે તમે ભાવનાત્મક રીતે મજબૂત આજે તમારે બનવું પડશે. વ્યાપારમાં નફો થશે. વેપારીઓના ચહેરા ઉપર આજે ખુશી લાવી શકાશે. આજે જ્ઞાન માટેની તમારી તરસ તમને નવા મિત્રો બનાવવામાં મદદરૂપ સાબિત થશે. તમે ક્યાંક કોઈની સાથે બહાર જઈને તમારા પ્રેમ જીવનમાં નવી ઉર્જાનો સંચાર આજે કરી શકો એમ છો. તમારા પેન્ડિંગ બિઝનેસ પ્લાન આજે શરૂ થાય એ પ્રકારના પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે. શુભ રંગની વાત કરીએ તો આજે આપના માટે વાદળી રંગ શુભ અને મંગલપ્રદ જોવા મળી રહ્યો છે. કયો ઉપાય કરીશું? તો આજે કોઈ સંતને કાળા અને સફેદ કપડાનું દાન કરવાથી તમારું સ્વાસ્થ્ય આરોગ્ય સારું સાબિત થશે. જી બિલકુલ, સિંહ રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું ને સિંહ બાદ હવે વાત કરીશું કન્યા રાશિની કે કન્યા રાશિના જાતકો માટે કેવા યોગ છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે અને કયા ઉપાય આપના માટે લાભદાયી રહેશે તે જાણીએ. જી બિલકુલ, કન્યા રાશિ રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે તમે ઉર્જાથી ભરપૂર હશો, તેથી અડધા સમયમાં જ તમારું કાર્ય સંપન્ન કરી શકશો. કંઈ પણ ખરીદતા પહેલા તમારી પાસે પહેલેથી જ તે વસ્તુઓનો ઉપયોગ કરો જે છે એ વસ્તુઓનો ઉપયોગ કરવાની આવશ્યકતા છે. આજે પ્રેમનો અનુભવ થાય એ પ્રકારના પણ ગ્રહમાન છે. તમારા જીવનસાથી સાથે તમારા સંબંધોમાં આજે તણાવ ક્યાંક આવી શકે એ પ્રકારની ગ્રહ સ્થિતિ જોવા મળી રહી છે. આજે તમારા કામની ઘણી રીતે અસર પડશે, એટલે કામમાં સકારાત્મક નકારાત્મક કોઈ પણ રીતે આજે અસર થઈ શકે એમ છે. તો દિવસે સાવચેતીપૂર્વક પસાર કરવો શુભ સાબિત થાય. વાત કરી શુભ રંગની, આજે આપના માટે સોનેરી રંગ શુભ અને મંગલપ્રદ જોવા મળી રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે. વાત કરી ઉપાયની, તો આજે આપના માટે રામચરિત માનસમાં દર્શિત સુંદરકાંડનો પાઠ કરવાથી પારિવારિક જીવનમાં આજે શુભતાની પ્રાપ્તિ થઈ શકે. જી બિલકુલ, કન્યા રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને
આપણે રાશિ ચક્રની તમામ જે શરૂઆતની 6 રાશિ છે તે રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું ને ત્યારબાદ આપણે અંકશાસ્ત્ર પ્રમાણે આજે દિવસ કેવો પસાર થવાનો છે તે જાણવાના છે ને સાથે કાર્યક્રમના અંતમાં આપણે મહામંત્ર પણ જાણીશું, પરંતુ તે પહેલાં હાલ અત્યારે સમય થયો છે એક વિરામ લેવાનો. રોકાઈ એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે આશુતોષજી જોડાયેલા છે અને તેમની પાસેથી હવે જાણીશું અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ. અને તુલા રાશિના જાતકો પર આપણે હતા કે તુલા રાશિના જાતકો માટે આજે કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જણાવશું. જી બિલકુલ. તુલા રાશિ રાશિ ચક્રની આ 7મી રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે આજે તમે નાની નાની બાબતો પર થોડા ચીડાઈ જાઓ એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. આજે સાંજે ઘર મહેમાનોથી આજે ભરાઈ જાય એ પ્રકારની પણ ગ્રહ સ્થિતિ બનશે. આજનો મોટા ભાગનો સમય ખરીદી અને અન્ય કાર્યોમાં પસાર થાય એ પ્રકારની ગ્રહોની સ્થિતિ જોવા મળી રહી છે. તમને તમારા જીવનસાથી સાથે પ્રેમની ક્ષણો આજે માણવાનો અવસર પ્રાપ્ત થશે. આજે તમારું સ્વાસ્થ્ય થોડું બગડી શકે છે, તો સ્વાસ્થ્યની તકેદારી રાખવાની આવશ્યકતા રહેશે. એકંદર દિવસ તમારા માટે મધ્યમ પરિસ્થિતિને જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયોની, તો આજે કયો રંગ તમારા માટે શુભ? તો આજે તમારા માટે લાલ રંગ શુભ અને મંગલપ્રદ જોવા મળી રહ્યો છે. કોઈ પણ રીતે પ્રયોગ કરો હિતાવ રહેશે. અને ઉપાય કયો કરવો? તો આજે ઘરના દક્ષિણ દિશામાં લાલ રંગના પડદા અને ચાદરનો પ્રયોગ કરવો આજે તમારા માટે હિતાવ સાબિત થશે. જી બિલકુલ. તુલા રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે ને તુલા બાદ હવે વાત વૃશ્ચિક રાશિની કરીશું કે વૃશ્ચિક રાશિના જાતકો માટે કેવા યોગ છે અને સાથે કયા ઉપાય આપના માટે આજે વધુ લાભદાયી રહેવાના છે તે જાણીએ. જી અવશ્ય. વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની 8મી રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે આજે તમારી લાગણીઓને અને ગુસ્સાને આજે થોડું નિયંત્રિત રાખવાની આવશ્યકતા છે. આજે બાળકોના શિક્ષણ ઉપર સારી રકમ ખર્ચ થઈ શકશે. પૈસાની બાબતે પરિવારના સભ્યો વચ્ચે આજે વિવાદ ઊભો થાય એ પ્રકારની પણ ગ્રહ સ્થિતિ જોવા મળશે. નોકરીમાં બદલાવની માનસિક સંતોષનો અનુભવ થઈ શકે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. આજે પરિવાર સાથે સમય ફાળવી શકાશે. નહીં ફાળવી શકાય એનું દુઃખ થશે. જો આજે પરિવાર સાથે સમય તમે ફાળવી નહીં શકો એ બાબતનું આ તમને દુઃખ રહેશે. કામમાં આજે બીજી રહેશો. એકંદરે દિવસ તમારા માટે મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળી રહ્યો છે. વાત કરીએ શુભ રંગની, આજે તમારા માટે શુભપ્રદ રંગ છે કથ્થઈ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે. કયો ઉપાય કરીશું? તો આજે વહેતા પાણીમાં આખી હળદર પધરાવી તમારા સ્વાસ્થ્ય માટે કલ્યાણકારી સાબિત થશે. જી વૃશ્ચિક રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું અને હવે આપણે વાત કરવાના છે ધનુ રાશિની, ધન રાશિની કે ધન રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીશું. જી બિલકુલ. ધન રાશિ રાશિ ચક્રની 9મા ક્રમાંકની રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે તમારા મનમાં નવી આશા જાગશે, જેથી શાંતિ પણ મનમાં બની રહી છે. આજે તમારો થોડો સમય નિસ્વાર્થ સેવામાં પસાર કરવો તમારા માટે મંગલકારી નીવડશે. બાળકોને આજે રમતગમતમાં ઈજા થવાની સંભાવનાઓ છે, એ બાબતે ધ્યાન રાખવાની જરૂર રહેશે. તમે તમારા જીવનસાથી સાથે આજનો શ્રેષ્ઠ દિવસ પસાર કરી શકશો. તો સાથે આજે મિશ્ર ફળવાળો દિવસ જોવા મળી રહ્યો છે. ક્યાંક ઉતાર ચઢાવ આજના દિવસમાં છે. એકંદરે દિવસ તમારા માટે મિશ્ર ફળ પ્રદાતા છે. કયો રંગ તમારા માટે આજે શુભ રહેવાનો છે? તો આજે આપના માટે ગુલાબી રંગ શુભ રહેશે. અને વાત કરીએ ઉપાયની, તો આજે રાત્રે પલંગ પાસે દૂધ, પાણી અને સાકર રાખી સવારે ઝાડમાં એને ચડાવી દેવાથી નોકરી ધંધામાં લાભ અવશ્ય મળશે. જી બિલકુલ. ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું ને ધન બાદ હવે વાત મકર રાશિની કરીશું કે મકર રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે જાણીએ. જી બિલકુલ. મકર રાશિ રાશિ ચક્રની આ 10મી રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે ખ અને જ. આવા જાતકો માટે આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે એવી આશા છે. તો સાથે આજે વ્યાપારમાં સારો નફો રહેવા પર ખુશીઓ આવશે, ચહેરા ઉપર ખુશીઓ લાવશે. પરિવારમાં કોઈ નવા વ્યક્તિનું આગમન આનંદની ક્ષણોને વધારવાવાળું સાબિત થશે. તો આ સાથે નવી ભાગીદારી આજે ફળદાયી રહેશે. જો નવો ભાગીદારીમાં બિઝનેસ કરશો તો આજે આપના માટે લાભકર સાબિત થશે.
આજે તમને તમારો કિંમતી સમય આળસમાં બરબાદ ન કરવો જોઈએ અને સમયનો સદુપયોગ કરવો તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ શુભ રંગની. આજે તમારા માટે શુભ રંગ છે રાખોડી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવહ રહેશે. અને વાત કરીએ ઉપાય. આજે ઓમ શુક્રાય નમઃ આ મંત્રનો 11 વાર જાપ કરીને કાર્યની શરૂઆત કરો. દિવસ કલ્યાણકારી સાબિત થશે. જી બિલકુલ. મકર રાશિ બાદ હવે વાત કરવાના છે કુંભ રાશિની. અને કુંભ રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીશું. જી બિલકુલ. કુંભ રાશિ રાશિ ચક્રની આ 11મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે પરેશાન અને ચીડાઈ જવું તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે. તો સ્વભાવને આજ શાંત બનાવી રાખવા પ્રયાસ કરવો. જૂની વસ્તુઓમાં ફસાશો નહીં અને શક્ય એટલું આરામ કરવાનો પ્રયાસ કરો. અર્થાત જૂની પુરાણી જે વસ્તુઓ છે એના મોહમાં આજે ન રહેવું. આજે ભંગાર કાઢી નાખો. કલ્યાણકારી સાબિત થશે. નાના પાયાના ઉદ્યોગ કરનારને નજીકના વ્યક્તિ દ્વારા આજે કંઈ મહત્વનું માર્ગદર્શન પ્રાપ્ત થઈ શકે જે વ્યાપારને આગળ વધારવાળું સાબિત થશે. આજે પ્રિય પાસે સમય વિતાવો અને તેને સ્પષ્ટપણે તમારા વિચારો વ્યક્ત કરવાનું કરી દો. કારણ કે તમને એવું લાગતું હોય મારું પ્રિય પાત્ર મને સમજી શકતો નથી, તો તમે એને સમજાવો. તમારા વિચારો સ્પષ્ટ કરશો તો સંબંધોમાં સુધાર જોવા મળશે. તો સાથે બહારના લોકોની દખલગીરી તમારા દાંપત્ય જીવનમાં સમસ્યા ઊભી કરી શકે એમ છે, તો કોઈ થર્ડ પાર્ટીને ઘરમાં દખલગીરી કરવા ન દેતા. એકંદરે દિવસ તમારા માટે શુભ રહેશે. વાત કરીએ શુભ રંગની. આજે તમારા માટે વાદળી રંગ શુભ અને કલ્યાણકારી જોવા મળી રહ્યો છે. કોઈ પણ રીતે પ્રયોગ કરો હિતાવ રહેશે. વાત કરીશું ઉપાયની. આજે કાળા ઘોડાની નાળની વીંટી પહેરવી તમારા સ્વાસ્થ્ય માટે કલ્યાણકારી જોવા મળી રહી છે. જી બિલકુલ. આ તો કુંભ રાશિના જાતકોનું રાશિફળ. કુંભ બાદ હવે વાત કરવાના છે મીન રાશિની. અને મીન રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે અને કેવો લાભ આજે ઉપાય આપને અપાવવાનો છે તે જાણીએ. જી અવશ્ય. મીન રાશિ રાશિ ચક્રની આ 12મી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે લાંબા સમયથી ચાલતી બીમારીઓમાંથી રાહત મેળવી શકાશે. તો વિવાદાસ્પદ મુદ્દાઓ પર દલીલ કરવાનું આજે ટાળવું તમારા માટે શુભ રહેશે. આજે તમને તમારા પ્રિયજનો સમક્ષ તમારી ભાવનાઓ વ્યક્ત કરવી મુશ્કેલ થઈ પડી છે. આજે તમને કાર્યસ્થળ ઉપર તમારા કાર્યમાં પ્રગતિ જોવા મળશે. દિવસની શરૂઆત થોડીક થકવી નાખવાવાળી રહેશે, પરંતુ જેમ જેમ દિવસ આગળ પસાર થશે તેમ તેમ પરિણામ સારા શુભ મળતા જોવા મળશે. એકંદર દિવસ તમારા માટે આજે શુભ સાબિત થશે. વાત કરીએ શુભ રંગની. આજે તમારા માટે શુભ રંગ રહેશે બદામી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરીશું? તો આજે ધાર્મિક સ્થાન ઉપર ધ્વજનું દાન કરવું આપના માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. દર્શક મિત્રો, આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું છે અને રાશિ પ્રમાણે કયો શુભ રંગ આપના માટે આજે વધુ લાભદાયી અપાવશે, લાભ અપાવશે તે વિશે માહિતી મેળવી, ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને હવે સમય થયો છે અંકશાસ્ત્ર પ્રમાણે આજના દિવસના જે જાતકો છે તેમનો દિવસ કેવો રહેવાનો છે તે જાણીશું. જી અવશ્ય. આજના દિવસના મૂલાંક અને ભાગ્યાંકની વાત કરીએ તો આજે 7 તારીખ એટલે આજનો મૂલાંક 7 જે કેતુ છે અને તારીખનો સરવાળો કરતા 23 અર્થાત 5 નંબર જે બુધનો છે. તો આજના દિવસે બે પ્રકારના ગ્રહોની સ્થિતિ બની રહી છે, કેતુ અને બુધનો સંયોગ. તો 23 નંબરમાં 2 અંક બીજા આવે છે, ચંદ્ર અને ગુરુ. એટલે આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ, આધ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ પ્રગતિકારો જોવા મળી શકે. પણ આરોગ્યની બાબતે આજે દરેક વ્યક્તિ થોડીક સાવચેતી રાખવાની આવશ્યકતા બની રહી છે. એકંદરે આજે ધર્મ લાભ મળી શકે એમ છે, તો નારાયણની આરાધના મંગલકારી નીવડે. જી બિલકુલ. આપણે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો પસાર થવાનો છે તે આપણે જાણી લીધું છે અને હવે વાત કરીશું આજના દિવસના મહામંત્ર વિશે. જી બિલકુલ. મહામંત્ર અર્થાત ભગવાનનો એક વિશેષ એવો મંત્ર કે જે તે દિવસે એના જપ કરવાથી લાભ મળે. તો આજે ભગવાન નારાયણની આરાધના મંગલકારી નીવડી શકે છે. તો ભગવાનનો આ મહામંત્ર દ્વાદશાક્ષર મંત્ર છે જેનો જાપ કરો કલ્યાણકારી સાબિત થશે. ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ આજે તમારા માટે ભાગ્યવર્ધક સાબિત રહેશે. જી બિલકુલ. આ મહામંત્રનો જાપ આજે આપ કરશો તો આપના દિવસ માટે વધુ શુભકર અને વધુ સારો સાબિત થવાનો છે. વિશેષ કરીને ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવનારો આજનો દિવસ માટેનો આજનો મહામંત્ર છે. અને આ તમામ જે માહિતી આપી આશુતોષજી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી જય ભવાની. જય ભવાની. તો દર્શક મિત્રો, આજના દિવસનું આપણે રાશિફળ જાણી લીધું છે, શુભાશુભ મુહૂર્તો અને પંચાંગ વિશે પણ આપણે માહિતી મેળવી લીધી.
આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો તેમનો પણ આપ સંપર્ક કરી શકો છો. આપને ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે અને આપ તેમનો સંપર્ક કરી અને સીધો તેમને કંઈ પણ પ્રશ્ન મૂંઝવતા હોય તે આપ પૂછી શકો છો. ત્યારે આશા છે જે પણ આપને માહિતી આપી તે ઉપયોગી લાગી હશે. ત્યારે કાર્યક્રમની હવે પૂર્ણાહુતિનો સમય થઈ ચૂક્યો છે. આવતીકાલે આપણે ફરીથી મળવાના છે આ સમય પર અને આ વિશેષ કાર્યક્રમની અંદર જેનું નામ છે વોટ્સ યોર રાશિ. ત્યારે હાલ મને આપશો રજા. નમસ્કાર.